ઇંગ્લિશ એટલે કે વિજય નાકિયા સરની 2026ની ઓફલાઈન બેચ હમણાં જ કમ્પ્લીટ થઈ છે. તો સર તરફથી બધા સ્ટુડન્ટ્સને ડિનર એટલે કે નાનું એમથું મસ્ત મજાનું ફેરવેલ આપવામાં આવ્યું છે. તો ચાલો આપણે બધા સ્ટુડન્ટ્સના રિવ્યૂઝ લઈએ અને એમની પાસે જઈને જાણીએ કે શું આપણે મસ્ત મજાનું જેવું ઓનલાઈનમાં જોવા મળે છે એવું જ શું ઓફલાઈનમાં જોવા મળે છે, એટલે કે અમુક એવી વસ્તુ કે જે તમને ને મને બેયને નથી ખબર, તો એવી બધી આ સ્ટુડન્ટ્સને ખબર હશે કેમ કે જે 2.5-3 મહિના સર સાથે જોડાયેલા હતા. તો ચાલો બધા સ્ટુડન્ટ્સના રિવ્યૂઝ લઈએ. ચાલો પહેલે દિવસે તમે જ્યારે આ સરના ક્લાસીસ જોઈન કર્યા અને આજે તમારા વચ્ચે આમ શું ફરક તમને આમ જોવા મળ્યો છે? ટૂંકા શબ્દમાં કહું ને સરે ઝીરોમાંથી હીરો બનાવી દીધું. વાહ. હું 8 ધોરણ સુધીને જ ભણેલી હતી. એમી સર એટલે શું એ મને નહોતી ખબર પડતી. અહીંયા આવ્યા પછી મેં એટલું શીખ્યું છે ને કે સરનું નેચર એટલો મસ્ત છે કે બહુ મસ્ત શીખવાડે છે બધાને. ઇંગ્લિશમાં અત્યારે બેસ્ટમાં બેસ્ટ વિજય સર જેવું મારા ધ્યાનમાં કોઈ નથી બીજું, કારણ કે જે લોકોને ગુજરાતી નથી આવડતું એવા લોકોને ઇંગ્લિશ પણ વિજય સર સરળતાથી શીખડાવી દે છે. તો સર જેવું ઇંગ્લિશ કોઈ શીખવાડી જ ન શકે, અને સર આમ એની ફેસ ટુ ફેસ મળો તો આપણે એવું થાય જ નહીં કે આપણે પહેલી વાર આવ્યા ભાઈ હોય એવી રીતે જ આપણાથી વાત કરે. ને હું સાચું કહું તો ઇંગ્લિશમાં હું સાવ વીક હતી ને અહીંયા આવીને મને એકદમ ઇંગ્લિશ આમ એકદમ પાવરફુલ થઈ ગયું કે જેની કોઈ સીમા નથી. એમ હું કોન્ફિડન્ટલી બોલી શકું છું બધા સામે. યુટ્યુબમાં આટલી બધી ચેનલ છે તો તમે કેમ એવું કે વિજય સરને એકને જ તમે ફોલો કરો છો? વિજય સરની જે શીખવાડવાની પદ્ધતિ છે બેઝિક લેવલથી જે સ્ટુડન્ટને, જે વિદ્યાર્થીને કે જે બિઝનેસમેનને બેઝિક લેવલથી જે એની શીખવાડવાની જે પદ્ધતિ છે એ ખૂબ જ સરસ છે. વિજય સરનું બહુ સારું એવું ઇંગ્લિશમાં નામ છે. ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં જોઈએ ને ઘણા બધા એમના વિડીયો જોઈને બધા શીખે છે અને રિવ્યૂ પણ બહુ સારા છે વિજય સરના. એટલા માટે ઇંગ્લિશ માટે તો વિજય સર જ. આ સરની એટલી ફેન ફોલોવિંગ આ બધું એવું જોઈને એટલે જોઈન કરી નાખ્યા, અને જોઈન કર્યા પછી જે સર ભણાવતા હતા એ ખૂબ મજા આવી. આજે લાસ્ટ ડે છે તો તમને કેવું ફીલ થાય છે? બહુ ગંદુ ફીલ થાય છે કેમ કે અમે બહુ મસ્તી કરેલી છે. હું તો બહુ જ મિસ કરીશ કારણ કે સર છે ને અમને બહુ જ મોટિવેટ કરતા. આખા 10માનું વેકેશન છે ને સવારે અમે અહીંયા જ મોજ કરેલી છે. વિજય સર મસ્તી કરેલી, મસ્તી યારે અમને ભણાવતા, ખૂબ જ મજા આવી. વિજય સરને તમારે કોઈ પણ એમ એક વર્ડમાં ડિસ્ક્રાઇબ કરવા હોય તો એ કયો વર્ડ હશે? કિંગ ઓફ ઇંગ્લિશ. સરની કઈ એક એવી ક્વોલિટી કે જે તમને સૌથી વધારે ગમતી હોય? એમની સ્ટડી કરાવવાની મેથડ. ભણાવવાની ટ્રીક ને ઇંગ્લિશને સાવ સરળ રીતે સમજાવી છે. વિજય સરની કઈ એક એવી વાત કે જે તમે જીવનભર યાદ રાખવાના? વિજય સરની આમ તો ઘણી વાત યાદ રાખવા જેવી છે, પણ એક વાત તમે કદાચ અત્યારે તમે શીખો ખરા, તમે ગમે એ વસ્તુની પ્રેક્ટિસ ના કરો ને તેમાં તમને એમાં કોઈ દી ફ્લુઅન્સી ન આવે. સરનું કહેવું એવું છે કે જે વસ્તુ તમે અંદરથી જ્યાં સુધી શીખો નહીં ને ત્યાં સુધી તમને ન આવડે. કાંઈ નથી, એકદમ ઇઝી છે, બસ 2 જ મિનિટમાં થઈ જશે એવું બહુ કહેતા હોય. સરનો સ્વભાવ બહુ સારો. જેવા વિજય સર આપણને ઓનલાઈન જોવા મળે છે જેવી રીતે એ ભણાવે છે, શું એવું જ સેમ ટુ સેમ સર ઓફલાઈનમાં ભણાવે છે? હા, પણ કેમ કે અમે તો ઓફલાઈન વાળા, અમે ઓફલાઈનમાં અમે ફૂલ મોજ કરીએ, ખોટું નહીં અમારે યાર મસ્તી કરે. તમે આમ ઓફલાઈનમાં કુદીક આમ સાહેબને મળો મજા ફૂલ આવશે. બીજી વાત ને અમે ફૂલ મોજ કરી, અમારી યાર સાહેબ બહુ મસ્ત રહ્યા. ક્લાસમાં સર મસ્તી કરાવે. સરને તમારે 10 માર્કમાંથી તમારે માર્ક દેવાનો હોય તો 10માંથી 10 પૂરેપૂરા. 10માં 10 પૂરા. 10માંથી 10 પૂરેપૂરા. 10માંથી 10 સાહેબ 10માંથી 10 10માં 10 પૂરા. પૂરેપૂરા. 10માંથી 10 જ આપશું, કારણ કે વિજય સર એવી રીતે ભણાવે. અત્યારે અમને હું આવ્યો તો ત્યારે મને હાવ નહોતું આવડતું ઇંગ્લિશ, પણ અહીંયા આવીને મને ખબર પડી કે કેવી રીતે વિજય સર શીખવાડે છે અને ફ્રેન્ડલી બધા હારે વાત કરે. મને ઇંગ્લિશ પરફેક્ટ આવડી ગયું, એની પહેલાં મને નહોતું આવડતું અને હવે તો પહેલાં ટીચર્સની સાથે હું વાત ના કરી શકતી, પણ હવે છે ને હું ટીચર્સ સાથે કોમ્યુનિકેટ કરી શકું છું. બેસ્ટ ઇંગ્લિશ ટીચર, કારણ કે એ સૌથી સારું ઇંગ્લિશ શીખવાડે છે. જો તમારે લોકોને ઇંગ્લિશ ક્લાસીસ જોઈન કરવા જોઈએ તો વિજય સર પાસે જ કરવા જોઈએ. થેન્ક યુ ટુ સર.